કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી દેલવાડા મુકામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેલવાડા તથા આજુબાજુ ગામના લોકોમાંથી 150 થી ઉપર વ્યક્તિઓની આંખની તપાસ કરવામાં આવી અને તેમાંથી 30 થી વધુ લોકોની વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન રણછોડદાસ ચેરિટેબલ હોસ્પિટલ કરી આપવામાં આવશે અને વાહન મારફતે લેવા મૂકવાની સુવિધા તથા રહેવા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરી માનવ સેવાએ પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરી બતાવ્યું। ઓપરેશન થયા બાદ આંખના ટીપા તથા ચશ્મા સહિતની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી। વધુમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આરોગ્યલક્ષી લોકોની સેવા કરી રહ્યું છે, ત્યારે આંખ મોતિયાના ઓપરેશન કરી લોકોને રોશની આપવાનું કામ કરી રહ્યું છે, તે બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અરકિસનાઈ કુબાવતનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, ઉના। કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે કેટલાક દર્દીઓમાં લાભ લીધો છે કે કયા પ્રકારના દર્દીઓને તમે ઓપરેશન માટે લઈ જવાના છો? આશરે દેલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના 100 થી 15 વધુ લોકોએ નિદાન કરાવ્યું છે, તેમાંથી 30 થી ઉપર મોતિયા તથા વેલના ઓપરેશન કરી આપવામાં આવશે। એમાં દર્દી પાસેથી કોઈ પણ પૈસા ચાર્જ લેવાના આવશે ખરો? ના, તમામ વિના મૂલ્ય છે। વાહન મારફતે લઈ જવામાં આવશે। વાહન મારફતે દવા, ટીપા, ચશ્મા વિના મૂલ્ય બધું આપવામાં આવશે। દર્દીની સાથે કોઈ વ્યક્તિ હોય તો એના માટે છે? ના, દર્દીઓ સાથે કોઈ નહીં, કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઈ જવામાં આવશે। આના સિવાય કુબાવત ચેરિટેબલ કેટલા કાર્ય કરી રહી છે? કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે, જેવી કે આરોગ્ય ક્ષેત્રે હોય, શૈક્ષણિક ક્ષેત્રે હોય, અંધ અપંગ માટે હોય, વૃદ્ધો માટે હોય, ભૂખ્યાને ભોજન માટે હોય, અબોલ પશુ પંખી માટે હોય, એવી વિવિધ કાર્યરત સેવાઓ કરે છે। મુખ્ય આજે કયા પ્રકારના દર્દીઓ વધારે જોવા મળે છે? આપણે છેવાડાના ગામમાં આંખની બીમારીના વધારે પેશન્ટ હોય છે, એમના મોતિયાના કે એમને આંખમાં મોતિયો આવી જાય એવા પેશન્ટ જોવા મળ્યા છે। આના સિવાય તમે કંઈ આવનારા દિવસોમાં કંઈ બીજા કેમ્પ કરવાના ખરા? અમારે મહિનામાં તો 2 કેમ્પ હોય જ છે। એક દર 8 તારીખે આંખનો કેમ્પ હોય છે અને 12 તારીખે મલ્ટી સ્પેશિયાલિટી જેવી કે HCG હોસ્પિટલ એવા ડૉક્ટરને બોલાવીને અમારી સંસ્થા પર કરીએ છીએ। 1 થી 2 કેમ્પ ગામડે ગામડે જે લોકોને અમે તમામ પ્રકારની સારવાર, દવાનું વિતરણ કરી લોકોની સેવા કરી રહ્યા છીએ। કુબાવત ચેરિટેબલ અનેક સેવાના કાર્ય કરે। શું કરવા આવ્યા છો? ઓપરેશન કરવા। શેનું? મોતિયા। શું ડૉક્ટરે શું કીધું તમને? એ કે રેળાઈ ગયા તે ઓપરેશન ફ્રીમાં કરી દે। ફ્રીમાં? હા। એટલે ક્યારે જવાના છો આજે? આજે 12 વાગે। બરાબર। પછી પરત પાછા ખર્ચો કંઈ ડૉક્ટરે કીધું છે પૈસાનો કંઈ? ના, કાંઈ નથી। એકદમ ફ્રીમાં કરવાનું કીધું છે? ફ્રીમાં કીધું। મારું નામ ડૉક્ટર અલ્કેશ ખેરડિયા, રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા આજ રોજ દેલવાડા મુકામે નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં 110 દર્દીઓએ અત્યાર સુધીમાં લાભ લીધો છે અને 22 થી 25 દર્દીઓ ઓપરેશનમાં આવવા માટે તૈયાર છે। રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ 1946 થી અંધત્વ નિવારણનું કાર્ય કરી રહી છે, જેની અંદર આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે પણ સાથ સહકાર આપી અને એક આ સેવા કાર્યક્રમને વધારે આગળ વધાર્યો છે। આશરે કેટલાક દર્દીઓની તપાસ કરવા માટે કઈને કયા પ્રકારના દર્દીઓને ઓપરેશન કરવા માટે લઈ જવાના છો તમે? રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલની અંદર આજે જે 22-25 દર્દીઓ જે દાખલ થયા છે, એમાં 3 પેશન્ટો વેલના ઓપરેશનના છે અને બાકી બધા મોતિયાના ઓપરેશનના। એમાં દર્દીને કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે? દર્દી માટે અહીંયાથી લઈ જવા માટે પ્રાઇવેટ હોસ્પિટલના હોસ્પિટલના વાહન દ્વારા અહીંયાથી રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાં તેમની બધી જ રૂટીન ચેકઅપ કરી બીજે દિવસે સવારે તેમને બધાને ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી ટાંકા વિનાનું ઓપરેશન નિઃશુલ્ક કરી બીજે દિવસે સવારે અહીંયા દેલવાડા મુકામે પાછા મૂકી જવામાં આવશે અને તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે, જેમાં પેશન્ટ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। આશરે એક દર્દી પાછળ ઓપરેશનનો કેટલો ખર્ચો થાય છે? એબાઉટ એક ઓપરેશનની અંદર 5 થી 6 હજારનો ખર્ચો થતો હોય છે,
પણ લોડેડ કામ હોવાથી આ 5 થી 6 હજારમાં થાય. પણ આ જ ફેકો ફોલ્ડેબલ પદ્ધતિથી ઓપરેશન કરવા માટે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15 થી 20 હજારનો ખર્ચો થતો હોય છે. ઓકે. હું ગભાવતી સુધીર રાજકોટ મોતિયાનું ઓપરેશન કરવા જાઉં છું. ડૉક્ટરે શું કીધું તમને? ડૉક્ટરે કીધું કે રાજકોટ ઓપરેશન કરવા માટે જાઓ. શેનું? આંખનું મોતિયાનું. ઓકે. ક્યારે જવાના છો? હે ક્યારે જવાના છો? આજે જવાના છે 8 તારીખે. એમાં કોઈ ચાર્જ લેવાના ખરા કે? કોઈ ચારક નહીં, બધી સુચારી ફ્રી છે. જવા આવવા માટે બધી ફ્રી છે, જમવાનું વ્યવસ્થા બધી ફ્રી છે. આ આંખની તકલીફ તમને કેટલા સમયથી હતી? આખી બે 4 મહિના થઈ ગયા. એમ છે. તો તમે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટના રણછોડ હા, રિપોર્ટ કઢાવ્યો. શું કહેશો તમે? કીધું કે હમણાં નોર્મલ છે, એટલે તમે જઈ શકો છો.